ભારતના પ્રધાનમંત્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે દેશના ખૂણે ખૂણે જ્યારે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે આજે આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં મામલતદારની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। ઉમરેઠના S10DT ગ્રાઉન્ડમાં આજે સવારે 06:30 થી 08:30 કલાક દરમિયાન મામલતદારની દેખરેખ હેઠળ અલગ અલગ શાળાના મોટી સંખ્યામાં બાળકો વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અલગ અલગ યોગાસનોનો અભ્યાસ કરવામાં આવ્યો અને યોગ ક્રિયાથી મન, બુદ્ધિ અને શરીરને કેવા પાયાના ફાયદા થાય છે તે વિશે જાણકારી આપવામાં जोड़ें तथा सिर को धीरे धीरे आगे की ओर झुकाएं और थोड़ी को छाती से स्पर्श कराने का प्रयास करें। सांस भीतर लें तथा सिर को उतना पीछे ले जाएं जितना आराम से जा सके तथा आगे की तरफ तब तक झुके जब तक पूरी हथेली धरती को स्पर्श करने लगे। इस अंतिम स्थिति को 10 से 30 सेकंड तक बनाए रखें। जिन लोगों को पीठ की अकड़न की समस्या हो उन्हें अपनी क्षमता के अनुरूप ही झुकना चाहिए। अब अपने पैरों के तलवों को एक साथ रखें, सांस छोड़ें और अपने हाथों को अपने पैरों के अंगूठों पर कसें। अपनी एड़ियों को जितना संभव हो उतना मूलाधार के पास लाएं। ये अंतिम स्थिति है।